તમે કોસ્બો બિલ્ડિંગ જોયું? હે તારી ગિરિયાની કબૂતરી કલરની હે ને એના નાના ભાઈનું નામ હસ્તી મિથુન. બસ રિપીટ નો કરતો. દાઢી મેગી કેમ ન થાવતો આપણા ભેગો વિડીયોમાં? હે મેગી કે મારી પાસે ટી શર્ટ નથી, તમે લોકો કે તમારા નામ વાળા ટી શર્ટ પહેરો હો, તો કે મારી પાસે મારા નામ વાળું ટી શર્ટ આવે તો એ કે વિડીયોમાં હું આવું ને. મેં કીધું ઓકે, જ્યારે તાર પાસે ટી શર્ટ આવે ત્યારે આવજે, એ સિવાય દેખાતો ને એ નીકળ. ઓહો, આજે આપણો લસણ મોજમાં લાગે દાઢી. આ કેમ આટલો મોજમાં હે? મારી પાસે આજે ખુશ ખબર છે. ઓ તો ક્યારે કરસ તું આત્મહત્યા? હું જાઉં છું બાય. એલા બારી જામાં દાઢી મજાક કરે હે એલા. તો પણ દાઢીને કહે ને, શું તું હવે બોલ બોલ, શું ખુશ ખબર હે? મને છે ને ઓલો થઈ ગયો. વરઘાડ એ તો કબજિયાત પણ ના હવે. તો અરસ થઈ ગયા છે. હા દાઢી આવી ગરમીમાં હરસ જ થી આવી છે આને. એ વણેલા ગાંઠિયા. દાઢી લાગે ભાઈને લવ થઈ ગયો, લવ. જોતો જોતો કેવો શરમાઈ હે. હે લસણિયા, શું નામ હે છોકરીનું? હે છોકરીનું નામ છે ગિરિયાની. હે બિરયાની? બિરયાની અરે લવ થયો તો ને? કઈ વેજ કે નોન વેજ? અરે બિરયાની નહીં, ઘી ગિરીશ નો ઘી હોય ને ઈ ગિરિયાની. ઠીક, તો હવે શું વિચાર છે ભાઈ? વિચાર તો બહુ સારો છે પણ પ્રેગ્નન્સ નડે છે. હે કા પણ દાઢી? કાપડની ક્યાં કરસ દાતારા, શરમ વગર ના. લવલા લવલી ની વાતો કરતો કરતો પ્રેગ્નેટ સુધી પહોંચી ગયો. પણ દાઢી પ્રેગ્નન્ટ નહીં, પ્રેગ્નન્ટ એના ભાઈનું નામ હે. પ્રગ્નેશ એના ભાઈનું નામ હે, ઈ તને નડે હે? હા ઈ તો કહું. તો એના મમ્મી પપ્પાનું નામ શું હતું? એલા રેવા દે ને, વળી બે ફડાકા ખાહે. એના પપ્પાનું નામ તો સત્રદેશભાઈ. ગાંઠિયા બોલતો શું બોલ્યો ઈ? શત્રુઘ્ન સિન્હા. દાદાનું નામ શું હે? ને એનું તો જટત્વિક ભાઈ. ઋત્વિક રોશન નો ભાઈ લાગે, જટત્વિક. હાલ હવે એના મમ્મીનું નામ કહી દે. મમ્મીનું નામ દૂધવની. હે દૂધવાલી? દૂધની ડેરી હે એ લોકોને? હેલા તો રોજ 2 લીટર દૂધ મોકલો છે મારી ઘરે, તારા સાસરિયા પક્ષમાંથી. એ નવરી નામ, એના મમ્મીનું નામ દૂધવની કહું છું. ઠીક, દૂર ધ્વનિ આવા નામ હોય. ને ગાંઠિયા તું હોય ને આડા અવરા નામ લેવા, બાકી મારો પિત્તો છટકી. તો પણ તું સીધી રીતે બોલતો હોય તો અમને સમજાય ને કઈક. હવે બોબડા. ને એના નાના ભાઈનું નામ હસ્તી મિથુન. બસ રિપીટ નો કરતો, સમજવા વાળા સમજી ગયા, બોલતો નહીં જરાય. लेकिन एक सेकंड તમને ખબર છે ગિરિયાની નો કલર કેવો છે? બતા બતા કેસા કલર है तेरी बिरयानी का? ઉભા રહ્યો સોચી લઉં. તમે કોસ્બો બિલ્ડિંગ જોયું? હે તારી ગિરિયાની કબૂતરી કલરની હે? હે? ઈ નહીં, અરે પીળો અને ઓફ વ્હાઈટ વચ્ચેનો કલર નો હોય ઈ. અમૃત ડેરી ના શ્રીખંડ જેવો? હા શ્રીખંડ જેવો જ કેતો તો જો. શ્રીખંડ જેવી ગિરિયાની. તો આ શ્રીખંડ તારી પ્લેટમાં કેવી રીતે આવ્યું ઈ તો કે? હું છે ને સ્ટારબક માં ગયો તો. સ્ટારબક્સ? કાકાને પૈસા ઉડાડે હે. સાચી વાત છે, પાછલા વિડીયોમાં પોપટ કાકાની વસિયતનો જેકપોટ લાગ્યો હોય ને ભાઈને, પૈસા ઉડાડે જ ને. બોલ બોલ પછી શું? તો ત્યાં મને કાઉન્ટર ઉપર મને કોફીનો ઓર્ડર કરતા નહોતું આવડતું, તો એક છોકરી આવી ને મારી હેલ્પ કરી એને. તો તને ત્યાં શરમ ન આવી કે મને કોફી ઓર્ડર કરતા આવડતું નથી અને હું સ્ટારબક્સમાં જાઉં છું? હે પણ દાઢી પોપટ કાકાના પૈસા એટલા હું ક્યાં વાપરું? તો મારા જેવા ગરીબને દાન કરી દે ને, 20-25 કરોડ. હે તો હું તને છે ને તારા ગાંઠિયાનો શોરૂમ ખોલી દઈશ. अलग ही लेवल का बंदा તો મસ્ત આરામથી સેટની જેમ બેસશે એસીમાં, અને ઓલું ગાંઠિયા કડાઈ હોય ને ત્યાં એસી મુકાવી દઈશ. તું તારી લવ સ્ટોરી આગળ બોલ ને દાતારા. પછી એ છોકરી કોફી લઈને આવી ને મને મારી સાથે બેઠી ને વાતોચીતું કરીને મને બધું પૂછતી હતી. શું પૂછતી હતી? એ જ કે તમે રોલ્સ રોય લઈને આવ્યો ને તમને કોફી ઓર્ડર કરતા નથી આવડતી, એ કઈ સમજાણું નહીં, આવું બધું મને પૂછતી હતી. દાઢી આને કોક લૂંટી લે હો. આને છોકરીઓ જ પેલા લૂંટવાની છે. આગળ બોલ ને, પછી તે શું કીધું? મેં તો પોપટ કાકાની વસિયતનું બધું કીધું કે મારા પોપટ કાકા મારા માટે આટલું બધું મૂકી ગયા અને આ રોલ્સ રોય ને દુબઈ થી આવી છે. હું તો હજી નવો અમીર બન્યો હું, તો મને ક્યાંથી આવડે?
બરાબર ને ગાંઠિયા? પછી ગિરિયાની એ બધું એને પોતાના વિશે મને બધું કહેવા માંડી. એના ભાઈ વિશે, કાકા વિશે, એના દાદી વિશે, એના મમ્મી વિશે, એના નાના ભાઈ વિશે, બધા વિશે મને બધું કહેવા માંડી. મેં તો પૂછ્યું નહોતું તોય મને કીધું કે લે એ કેટલી સારી છોકરી છે, તને ખબર છે દાદી? આખી વસિયત સંભળાવીને પૂછે કે મેં એને પૂછ્યું નતું. આ માર ખાવાનો હે કોક દીનો આપણા બેના હાથનો. આ મુંડાવાનો જ છે, માઈ ગયો ભલે મુંડા તો. કાંઈ નહીં, કેટલી સારી છોકરી છે. લે આ તો જો તમને લોકોને મળતી નથી એટલે. એ દાતારા તું પેલા તારા દાંત જો, આવા દાંત જોઈને કોઈ છોકરી તને હાય પાડે? તારી વસિયત જોઈને આવે છે તારી પાછળ ને તું પાછો અમને કેસ હોકા? હા લસણિયા, અમારો તો તું ભાઈબંધ હો, અમે તને હારી સાચી સલાહ દે, તું એને મૂકી દે, તારા લાયક નથી, પછી ક્યાંય નો નહીં રે, ક્યાંય નો. મને ખબર છે, મને છોકરી મળી તો તમને બેને છે ને બળતરા થાય છે. મને બધી ખબર છે. બળતુડાવ હવે તારી ગિરિયાની તને રમાડીને ક્યાંય વહી જાય તને ખબર નહીં પડે હોકા, ને તારું બધું પોતાના નામે કરતી જાય પાછી, તને મારશે લાત. તમે લોકો છે ને મારું હારું જ નથી જોઈ શકતા. હું જાઉં છું, બાય. ગાંઠિયા, હા દાડી. અઠવાડિયામાં પાછો નો આવે ને દાઢી મુજ બે કાઢ નાખું. દાડી હું કેવો કાઉબોય લાગુ? ગાંઠિયા જો લાગુ ને ટોક્સિક. ભાઈ આવ્યા દોયલા મોડાની જેમ. આવ્યો લ્યો. કેમ ભાઈ આજે અમારી યાદ આવી? જાન તારી ગિરિયાની ભાઈ એના ભેગો રખડ ને. અહીંયા શું આવ્યો? ગિરિયાની. દાદી તારી વાત સાચી હતી. ગિરિયાની ભાગી ગઈ મારી રોલ્સ રોયસ લઈને, એના બોયફ્રેન્ડ હારે મારી ગાડી લઈ ગઈ. વસિયતની બીજી પ્રોપર્ટી? ના, એ બધું તો એમને એમ જ છે. મેં એમાં કઈ કર્યું નથી. એક મિનિટ, તારી આ ગિરિયાની એ તારી પાસે કોરા કાગળ ઉપર તારી સાઈન કે અંગૂઠો લીધો તો? હે? ના, એવું તો કઈ નથી કર્યું. જો હાસ સસ્તામાં લૂંટાવો ને તાર બધું વયું જાત ગધોડીને ફાડ્યું. આના પોપટ કાકાએ પણ સોલિડ વસિયત લખી. આનું કોઈ કઈ ઉખાડી નહીં શકે ભાઈ. રોલ્સ રોય ગઈ તો ગઈ, પણ આનું બીજું કઈ કોઈ ઉખાડી શકે એમ હે નહીં. દાદી આઈ એમ સોરી મારો ભાઈ. ભાગ ભો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, અને મારું કયું કેરેક્ટર તમને સૌથી વધારે પસંદ આવ્યું એ કેરેક્ટરનું નામ કોમેન્ટ કરજો. બાય.